આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છે. તો આપણે છે ને અટણા દી ઉઠ્યા ને તો આપણે લીલાખેતી તરફ ફોન આવ્યો છે કે મોટા આપા ઓફ થઈ ગયા છે. તો આપણે અત્યારે જવાનું છે લીલાખે આ ભરવા જાય છે અમે બે મા દીકરો. વિડીયોમાં આગળ બનતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધી હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક સવારમાં દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે. કારણ કે મોટા બાપા આપણા નીલાખા ઓફ થઈ ગયા છે, એટલે પાટલાને બાબે આભળવા ગયા છે. અને આજે જુઓ વાતાવરણ બહુ સરસ મજાનું છે, તડકો નીકળ્યો છે સારો એવો. એટલે છે ને આપણે કાલના લુગડા જે ધોયા હતા ને પ્રમ દિવસના, એ છે ને આજે હૂકવી દીધા છે. 2 દોરી બાયણે નાખી દીધા છે અને 2 દોરી અહીં નાખી દીધા છે કે ફૂંકાઈ જાય ને તો ઉપાડી નહીં. અને આજે છે ને હાવ ક્યાંય હોરવતું નથી, એમ છોકરાએ નથી, બા ને પાર્ટનર એ વયા ગયા. અને હવે સમાચાર સાંભળીએ એટલે આપણે મજા ન આવે. અને આ કાયસરીએ જુઓ આપણી હાવ કોસીટા વરી ગઈ હતી, થઈ ગયું હાવ ભીન્યું લબજા જેવી. હવે આ તડકો નીકળીએ ને કંઈક સારું વાતાવરણ હવે ભગવાન જો કરીને દઈ દઈએ ને તો સારું. કારણ કે હજી જુઓ માણાને ખેતરમાં મોલ, માંડવી, સોયાબી બધીમાં નુકસાની જ છે. હવે જો વરાપ દઈ દઈએ ને તો સારું. હાલો આપણે વાગી ગયા છે 10 અને હવે આપણે કંઈક રસોઈ પાણીનું એવું કરી, બટેટાને એવું સુધારી નાખી. એટલે આપણે બટેટાનું શાક કરી નાખી. અને આજે હાવ હોરવતું નથી, હાવ એકલી થઈ ગયા. હવે એમ થાય કે કોઈ છે જ નહીં ઘરમાં. અને આપણે આ જે યુટ્યુબમાં વિડીયો મૂકી છે ને, યુટ્યુબના માધ્યમથી આપણે યુટ્યુબના પ્લેટફોર્મમાં જઈને, એટલે કે આપણે જે આ ચેનલ સ્ટાર્ટ કરીને એમાં છે ને પછી આપણે છે ને મોનિટાઈઝ ન થાય ત્યાં સુધી છે ને કન્ટિન્યુ આપણે ડેઈલી બ્લોગ મૂકવો જ પડે. એમાં છૂટકા વિનાની વાત છે. એટલે તમને અમારા બ્લોગ આવશે પણ થોડાક ઓછા આવશે, ટૂંકા આવશે, કે બહુ ઝાઝી મિનિટના ને એમ નહીં આવે. જે આપણે 10-12 મિનિટના ઉતારીશું એ રીતના નહીં આવે. પ્રયત્ન કરશું, કારણ કે જો ન્યાય રહેવું પડે અને આવતા જતા રહેવું ન્યાય આપણે. એટલે આપણા બ્લોગ તમને દરરોજ આવશે. કારણ કે જો આપણા યુટ્યુબનું નિયમ છે કે આપણે કન્ટિન્યુ એમાં લગે જ રહેવું પડે. કારણ કે નો મોનિટાઈઝ થાય ત્યાં સુધી તો આપણે એમાં કન્ટિન્યુ રહેવું જ પડે. અને હવે મોનિટાઈઝ થવામાં તો આપણે એવું છે કે આપણે જે 4000 કલાકનો વોચ ટાઈમ છે ને એ તો આપણે પૂરો થઈ ગયો છે. પણ હવે આપણે ખાલી 100 થી 150 આપણે સબસ્ક્રાઈબની જરૂર છે. એટલે છે ને મારા વાલા તમે બધા છે ને વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એટલે છે ને આવી રીતે છે. એટલે હવે આપણે છે ને રસોઈ પાણીનું ને એવું કરી નાખી. છોકરા તો એક આવશે સાંજે ને એક આવશે બપોરે. એટલે આપણે જો બા ને પાર્ટનરની તો આપણી આવતા રહે, સાઈઝ પીને આવશે. પણ હવે આપણે જો છોકરો હમણાં ભણીને આવશે બપોરે, એટલે પેટમાં જો એમાં હાલશે નહીં. એ મરી ગયા, એ બિચારા કંઈ આપણે ના પાડીને ગયા નથી. એટલે કાયમી માટે છે ને આપણા ડેઈલી વિડીયા તો તમારે છે ને કાયમી માટે આવશે જ. કારણ કે એ કન્ટિન્યુ એમાં કાંઈ ફેરફાર મારાથી થાય શકે તેમ છે જ નહીં. એ તો મારે કાયમી એમાં લગે જ રહેવાનું છે. કારણ કે જો એક વરહ હમણાં આપણે થઈ જાય, હમણાં મહેનત કરી છે એની. એટલે એ મોનિટાઈઝ થાય તે પછી આપણે વાંધો નહીં કે 2 દિવસે કે અઠવાડિયે કે વિડીયો નાખી. એ આપણે આમ શરૂઆતમાં તો નવી ચેનલ છે એટલે કાંઈ કરી શકાય એવું નથી. એટલે અત્યારે તો છે ને આપણે કન્ટિન્યુ વિડીયા આવશે. ભલે જેટલા બનશે એટલા આપણે કોશિશ કરશું. આગળ બનતા રહેજો. એટલે આપણે યુટ્યુબના રૂલ્સ અને પોલિસીના માધ્યમથી જેને ડેઈલી ટકી રહેવું પણ બહુ અઘરું છે. કારણ કે જો આપણે ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારથી છે ને આપણે કન્ટિન્યુ ડેઈલી એટલે ડેઈલી બ્લોગ નાખવો જ પડે. એમાં છૂટકા વિનાની વાત છે. પછી ભલે તમારે 2 મહિને સફળતા મળે, 4 મહિને મળે, કે વર્ષ દીએ 2 વર્ષે, 6 મહિને ઘણાને સફળતા મળી જાય છે. પણ આમાં કંઈ કોઈ વસ્તુનું નક્કી થઈ શકતું જ નથી. કારણ કે આ એક છે ને યુટ્યુબનું પ્લેટફોર્મ છે કે જેમાં તમે જોડાઈ જાઓ પછી તમારે કન્ટિન્યુ એમાં મહેનત કરવી જ પડે. ન કરો તો પછી તમારી ચેનલ ડેડ થઈ જાય. એટલે છે કન્ટિન્યુ તમારે છે ને જોડાવવું પડે. જો કન્ટિન્યુમાં એવું છે કે કાયમીના વિડીયા બનાવવા, કાયમીના થંબનેલ બનાવવા, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ વગેરે આમાં ઘણું બધું આવતું હોય. જે એડિટિંગ છે એ પણ અઘરી જ છે. થંબનેલ છે એ આપણે અઘરો જ છે. પછી એનું ટાઇટલ ગોતવું એ પણ અઘરું જ છે. એટલે આમાં છે ને આપણે જોબ નોકરી કરતા હોય ને એ ટાઈપનું યુટ્યુબમાં આપણે એક જાતની નોકરી જ છે. કારણ કે પણ એમાં મહેનત સખત કરવી પડે છે. જેમ આપણે આ નોકરીમાં ટ્રેનિંગો દેવા જાય ને આ તે વગેરે, આપણે એમાંય મહેનત કરો તો તમને નોકરી મળે ને સફળતા મળે. એની કોઈ છે ને આપણે આમાં 1-2 વર્ષ તો આમ સખત મહેનત કરવી પડે છે. એટલે તો એમાં સફળતા
આપણે એને મળી શકે. પછી આપણે એમ કંટાળી જાય કે હાલો હવે આજ ઉતાર્યો ને કાલે નથી ઉતારવું, તો એમાં મેળે ન આવે. કારણ કે તમારી રીચ બધી નીચે વહી જાય, તમારું ઇમ્પ્રેશન ડાઉનમાં જાય, પછી તમારી ચેનલ કોઈ રીતે આગળ વધી શકે નહીં. કારણ કે જો આમાં વધઘટ થતી હોય, સબસ્ક્રાઈબ ઘણો ટાઈમથી અમારે સબસ્ક્રાઈબ પણ ઓછા આવે છે, વ્યૂ ઓછા આવે છે, વ્યૂ ડાઉનમાં જાય છે, ઇમ્પ્રેશન ડાઉનમાં જાય છે, રીચ ડાઉનમાં જાય છે, ક્લિક થ્રુ ડાઉનમાં જાય છે. પછી આપણે ઘણું બધી એવી આમાં ઓફર હોય જે આમાં આપણે ચેનલ છે આપણે સ્ટુડિયોમાં જોવા મળતી હોય છે કે આપણું બધું ઘણી વસ્તુ આમાં ડાઉનમાં જતી હોય છે. ક્યારેક આપણે અપમાં પણ જતી હોય, પણ એમાં છે ને આપણે હારી જાય ને તો આપણું ભેગું થાય નહીં. એટલે આપણે છે ને આજે 9 મહિના થયા છે, 9-10 મહિના ત્યારનું આપણે આમનામ એક ધારું ચાલુ છે. એક દિવસનો પણ આપણે ગેપ આવ્યો નથી વિડીયા મૂકવામાં. અને આજે આપણે આ મોટા બાપુજી ઓફ થઈ ગયા છે, એટલે તો પણ છતાં આપણે છે ને બનતી કોશિશ આમાં તો કરવી જ પડશે. કારણ કે નકર આપણી મહેનત પાણીમાં જઈ શકે છે, એવું બધું છે. એટલે છે ને ફરજિયાત માફ કરજો, ભલે અમારા વિડીયા તમને આવશે, થોડાક ટૂંકા આવશે, ઓછા આવશે, પણ વિડીયા આવશે ને ડેઈલી છે ને તમને વિડીયા તો જોવા મળશે જ. હાલો આપણે મસ્ત મજાનું બટેટાનું શાક બનાવી નાખ્યું છે. હાલો મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. ને આજ છે ને બાને પાર્ટનર નથી ને એટલે હવે કોઈ વસ્તુનું મન નથી થતું. એમ નથી થતું કે ચાય આપણે પી, વાગ્યા છે અત્યારે આપણે 11:30, પણ હવે છે ને આપણે એમ થાય છે કે ઝીણું ઝીણું માથું દુખતું આવે છે. કારણ કે જો રોજની ટેવ છે આપણે ચા પીવાની, દિવસમાં 2 વાર 4 વાર, અત્યારે પાર્ટનર હોય ને તો અમારે 3-4 વખત ચા બની ગઈ હોય, ચા પીવાઈ ગયું હોય. પણ આજ તો છે ને મને હવે કોઈ વસ્તુનું મન નથી થતું. એટલે સવારનો ચા છે ને એ જુઓ હજી ઓલા ચૂલામાં પડ્યો છે, એમ નથી થતું ગરમ કરીને પીવું. પણ હવે એમ થાય છે કે થોડુંક છે ને એક રકબી તાજો ચા કરીને પી લઉં ને તો કંઈક મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય, આમ ઉદાસી થોડીક વહી જાય, અને એમ થાય કે આમ થોડુંક આમ મજા આવશે. એમ પછી આપણે રોટલા ને એવું કરી નાખી. હાલો આપણે સરસ મજાની એક રકબી ચા બનાવી લીધો છે. ચા પાણી પીને પછી આપણે થોડીક રોટલી કરી નાખી. કારણ કે બાન પાર્ટનર સાઈઝ પીને આવશે, એકાદ રોટલો કરી નાખી છે, એને ખાવું છે તો ખાય, નકર અમારું 2 માં દીકરાનો રોટલો ને એવું રોટલી ને એવું કરી નાખી. હાલો મસ્તીની આપણે રસોઈ બનાવી નાખી છે. રોટલી બની ગઈ છે ને શાકે બની ગયું છે. ને હવે છે ને આપણા ચાના ઠામડા અને કાથરોટ ને એવું ધોઈ નાખી. કારણ કે જો વાગ્યો છે 1 અને હજી પાર્ટનરને બા આવ્યા નથી. હમણાં 30 આવે પછી એને ખાવા દઈ દઈ. પાર્ટનરની તો હજી આવશે મોડા, કારણ કે 8-8:30 તો ગયા હતા એટલે મોડું થઈ જાય. એટલે હવે છે ને ચાના ઠામ ને એવું આપણે ધોઈ નાખી. એમ હતું કે લુગડા હુકાય નહીં, પણ હારા હુકાઈ ગયા. તપી હારા ગયા બધા સરસ મજાના. જઈ લે સાટા નથી આવ્યા એટલા ભાઈ હારા સુકાઈ જાય. પાણી હજી આપણે આવે જ છે. મસ્તીના સુકાઈ ગયા છે લુગડા. આકડી લઈ લઈ, વરી સાટા આવશે ને તો બધું બગડશે. કારણ કે હવે જુઓ ડમડોરમાં માંડ્યું છે. બપોરથી સારું હતું ને બપોર પછી હવે આનું કંઈ નક્કી નથી. પછી હાથ ફેરવી લઈએ, કંઈક સારું થઈ ગયું છે, તપી ગયું છે થોડું થોડું. ઝારવી જાય ને તો સારું. હવે વરસાદ એ એટલે હવે હાલો આપણે ઠામબામને ઉટકી નાખી. ત્યાં ક્રિશભાઈ આવી જાય. ઘરમાં એક જણું ન હોય તો એમ થાય કે ટાઈમ જાતો જ નથી, કોઈ છે જ એવું લાગે. હા અને આજે તો છે ને બા ને પાર્ટનરને ગયા છે ને હવામાં, હવે છે ને જરાય કોરો જ નથી. હાવ એમ થાય કોઈ ઘરમાં છે જ નહીં. હાવ શું કાર લાગે છે. અવડા ફરિયાને એમ થાય કોઈ નથી. હાવ અને જવું પડે એમાંય હાલે નહીં. તો શું છે કે ધીરે ધીરે આપણે કામમાં ટાઈમ કાઢી નાખી તો એ કેટલોક ટાઈમ જાય આપણો. જઈને એકલા હોય એટલે હવે ટાઈમ ન જાય. ઓલું બોલા ચાલી હોય તો આપણે થોડુંક સારું રહીએ, કાંઈ કહાન થઈ જાય. ના છે ને ટાઈમ જ ન જાય આપણો. કામમાં ધીરે ધીરે કરી દઈ. જો બપોર થઈ ગઈ, છે બધું. કાનુડો આવી જાય તો બોલ સેલ થવા માંડે, તો હોરવા માંડે. અત્યારમાં છે ને આપણે ટાઈમ કોઈ વાતે જાય જ નહીં. લુગડાય પહેરા કરી લીધા આપણે. આનું કંઈ નક્કી નથી, ફૂકાઈ ગયા છે ને તપાઈ ગયા છે. પહેરા કરી લીધા. કઈ પાછો વરે તરત ચાલુ થઈ જાય તો બધું બગડે. આપણે આ ફૂકાઈ ગયા હોય એ પલરે ને પછી હા આવે આમાં